સો હેલો દોસ્તો, જય જોહાર, જય આદિવાસી. કેમ છો? આશા કરું છું કે તમે બધા મજા મોજ રહ્યું છે દોસ્તો. તો પહેલા તમે આ વિડીયો જોઈ રહ્યો તો દોસ્તો, એ શખ્સના તમને મોઢા નહીં બતાવું કેમ કે એ મોઢા ઉપર હું ઇમોજી મૂકી દઈ કે બ્લર કરી દઈ. ગોંડલ પંથકમાં પ્રોવિઝન સ્ટોર અને પાનના ગલ્લામાં ચોરી કરતી દાહોદની ગેંગના 2 સાગરીતોને ગોંડલ તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે. ચોરી કરનારા શખ્સો દિવસે ખેત મજૂરી કરતા અને રાત્રે ચોરીને અંજામ આપતા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીના સાધનો, રોકડ અને અન્ય મુદ્દામાલ કબજે કરી 6 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચનાથી ગોંડલ ડીવાયએસપી કેજી ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસની ટીમ સક્રિય હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજુ ઉર્ફે રમેશ કાજી મોહનિયા અને દિનેશ પકના માવી નામના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ બંને મૂળ દાહોદના જાંબુકાંટુના વતની છે અને હાલ અનુક્રમે લોધિકાના રાવકી અને ગોંડલના નાના મહિકા ગામે રહેતા હતા. બંને આરોપી પાસેથી રોકડા 17,200 મળી કુલ 52,300. દોસ્તો, આ ભાઈનો મોઢા હટાડવા માટે મારી મજબૂરી છે કેમ કે યાર ઇહુના જ ગમ મેરે મારું બી ગમ આવે અને કંઈ ને કંઈ હું ભૂલથી ધરાઈ ગયો અને મારે ઘેર રાતના સોરી હોરી કરી જાય તો એટલે મેં મોઢા હટાડ્યા છે. અને ભાઈ તમારે સોરી કરી હોય તો આપણા ગોમમ કરો અને હું કહું આપણા ગોમમ બી નહીં કરાય કેમ કે યાર એ સોરીનો ધંધો એ ખોટો ધંધો છે. કેમ કે તમારે કોમ એટલે ઘણું કોમ રહ્યું. આ કાઠિયાવાડમાં ખેતી કોમ રહ્યું, બાકી અમદાવાદ ગમજો કડિયા કોમ ઘણું કોમ રહ્યું. તમારે જી કરવું હોય કરો, બાકી આ સોરીનો ધંધો નથી કરો. અને આપણા સમાજને ગિલ્ટી ફીલ થાય એવું ન કરો દોસ્તો. હમણાં કાઠિયાવાડ કે ગમે હું આપું કઈ થાક ગામમાં જા હોય અને સેટીએ વાતો કરે અને આપણે નીચું ભાળવાનું થાય દોસ્તો. તો ગમે શું કે ખબર કે આ મજૂર લોકો એવા જ હોય. અરે યાર બધા મજૂર નથી હોતા એવા અને તમારે જેવાને લીધે અમારે નીચું ભાળવાનું થાય દોસ્તો. આપણા સમાજને ગિલ્ટી ફીલ થાય એવું ન કરો દોસ્તો. તો આ વિડીયો બનાવવાનું ખાલી મારું મકસદ એટલું હતું કે આવું નહીં કરે યાર. આપણે ગમે એવું કરી શકો પણ બીજું કામ કરો, સોરીનો ધંધો નથી કરો. તો ચાલો દોસ્તો, વિડીયોને કરી દઈએ અહીંથી એન્ડ. અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દીજો અને મળીએ આગલા વિડીયોમાં.